વડોદરામાં વિશ્વામિત્રી નદીમાંથી પસાર થતી વર્ષો જૂની પાણીની લાઇન સ્ટીલ બ્રિજ બનાવી ટ્રાન્સફર કરાશે. વડોદરામાં સયાજીબાગની પાછળ વિશ્વામિત્રી નદીમાંથી પસાર થતી પાણીની વર્ષો જૂની લાઇન લીકેજ થવાથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. હવે નદીમાં સ્ટીલ બ્રિજ બનાવી તેના ઉપર લાઇન ટ્રાન્સફર કરવામાં આવનાર છે. ઉઘાડ નીકળશે એટલે ફાઉન્ડેશન બનાવીને આ કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવશે. અગાઉ આ લાઇન લીકેજ થઈ હતી અને રિપેરિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ વર્ષો જૂની લાઇન હોવાથી લીકેજ થયા કરે છે. આ પૂર્વે લીકેજ થયું ત્યારે ફાયર બ્રિગેડ અને ઝૂ વિભાગની મદદ લઈને નદીના લાઇનવાળા વિસ્તારને બેરિકેડ કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના તરવૈયાઓ રાખવામાં આવ્યા હતા, કારણ કે આ જગ્યાએ મગરો વધુ રહે છે. એ સમયે મગરોનો બ્રીડિંગ સમય હતો, એટલે કામ કરવું પણ અઘરું હતું. કામ અધૂરું છોડી દેવું પડ્યું હતું. આ લાઇન સયાજીબાગ ટાંકીથી નીકળે છે અને સાધનાનગર બૂસ્ટરને કનેક્ટ કરે છે. વર્ષો પહેલાં આ રીતે નદીમાંથી લાઇનો ક્રોસ કરાવવામાં આવી હતી. નદીમાં અન્ય કેટલાક લોકેશન પર પણ આવી રીતે લાઇનો પસાર થાય છે. તે તમામને સ્ટીલ બ્રિજ ઉપર ટ્રાન્સફર કરી દેવામાં આવશે, જેથી કરીને લીકેજના કોઈ પ્રશ્નો સર્જાય તો તાત્કાલિક કામ હાથ ધરી શકાય. અમારા સયાજીબાગ પાણીની ટાંકીથી અને સાધનાનગર નવી ધરતી બૂસ્ટરને ફીડિંગ કરતી પાણીની લાઇન છે. લાઇન ઘણા વર્ષો જૂની છે. અગાઉ પણ લાઇનમાં લીકેજ આપણને જાણવા મળ્યું છે. આજે પણ એ બાબતે સમાચાર અને આ બાબતે મીડિયામાં આપના માધ્યમથી જ જાણવા મળ્યું હતું, એટલે તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરેલું હતું. કામગીરી અગાઉ આપણે લીકેજ માટેની કામગીરી હાથ ધરી હતી, જેમાં આપણે ઝૂ વિભાગની મદદથી અને ફાયર બ્રિગેડ વિભાગના તરફથી ત્યાં એમના સ્થાનિક તરવૈયા અને એ લોકોને સાથે રાખીને બેરિકેટિંગ કરી અને લીકેજ રિપેર કરવાની, લીકેજ શોધવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી. પરંતુ દરમિયાનમાં તે વખતે ક્રોકોડાઇલનો બ્રીડિંગ પિરિયડ ચાલતો હતો અને એટલા જ પટ્ટાની અંદર ક્રોકોડાઇલનો ડેન્સ વધારે હોવાના કારણે ક્રોકોડાઇલ્સે કામ નહોતું કરવા દીધું. જે ટીમ હતી એમના તરફ ક્રોકોડાઇલ ધસતા હતા, એટલે તે વખતે કામગીરીને પડતી મૂકવામાં આવી હતી. પરંતુ હાલમાં માનનીય કમિશનરશ્રી દ્વારા મંજૂરી મેળવવામાં આવેલી છે. આ નળિકા જે હાલમાં નદીની અંદરથી જાય છે, એને સ્ટીલ બ્રિજ બનાવી અને સ્ટીલ બ્રિજની ઉપર એને ટ્રાન્સફર કરવાનું કામ આપણે હાથ પર લીધું છે. એના ડિઝાઇનને બધા તૈયાર છે અને જેમ આપણને થોડોક ઉઘાડ મળશે એટલે એના ફાઉન્ડેશનની કામગીરી કરી અને બ્રિજને તૈયાર કરી લાઇનને શિફ્ટિંગ કરીશું. સાહેબ, આપ તો ત્યાં સ્થળ મુલાકાત લીધી, અધિકારી તરીકે આપને પણ દોડી જવું પડ્યું, હજારો લીટર પાણી વહી ગયું. જવાબદાર કોણ છે? આના જે કોન્ટ્રાક્ટરની સામે પગલાં લેવાશે કે કેમ? કારણ કે આપણે બી આપ પણ ચિંતિત હતા આ માટે. તો જે તે વખતની વાત મેં અગાઉ કીધી એ પ્રમાણે અગાઉ લીકેજ આપણને એના ખબર જ છે. એના ધ્યાનમાં રાખીને જ આપણે તાત્કાલિક ધોરણે 6783માં મંજૂરી મેળવી છે કમિશનર સાહેબની અને આપણે કામગીરી હાથમાં ધરી છે. લાઇન ખૂબ જ જૂની છે અને જે તે વખતે ભૂતકાળમાં જ્યારે પણ એનું આયોજન કરીને નાખવામાં આવેલી હશે, એટલે આવા ઘણી બધી જગ્યાએ નદીની અંદર 2-4 અન્ય લોકેશનો ઉપર પાણીની ફીડર નળિકા રેલવે બેડ નદી બેડમાંથી પસાર થાય છે તબક્કાવાર. હાલમાં આને તો આપણે તરત હાથ પર લીધું છે, પણ આવનારા વર્ષોની અંદર ખૂબ ટૂંકા સમયગાળામાં આ રીતની જેટલી પણ ફીડિંગ નળિકા નદીની અંદરથી પસાર થાય છે તમામને સ્ટીલ બ્રિજ કરીને નદીમાંથી બહાર કાઢવામાં આવશે.